हेलो मित्रों, जय श्री कृष्ण। तो मित्रों, आज આપણે બનાવવાના છીએ સોયાવડીનું શાક। તો મિત્રો, આપણે 100 ગ્રામ સોયાવડી લઈ લીધી છે અને સોયાવડી આપણે પાણીમાં પલાળી લીધી છે। આ પાણીમાં લગભગ 10 થી 15 મિનિટ જેવી આપણે પલાળીને રાખી હતી સોયાવડીને। અને આ બાજુ 2 ટામેટા કાપી લીધા છે અને 2 ડુંગળી પણ કાપી લીધી છે। મીઠો લીમડો લઈ લીધો છે, 2 લીલા મરચાં કાપી લીધા છે, લીલા ધાણા પણ આપણે કાપી લીધા છે અને લસણ પણ આપણે ફોલી લીધું છે અને લસણને આપણે સારી રીતે કટિંગ કરી લીધું છે। અને આ બાજુ થોડુંક લસણ કૂટી પણ લીધું છે અને આ બાજુ આપણા બધા મસાલા છે અને તેલ પણ લઈ લીધું છે અને પાણી પણ લઈ લીધું છે। તો હવે મિત્રો, આપણે બનાવવાનું ચાલુ કરીએ અને આ સોયાવડીને આપણે પાણીમાંથી કાઢી અને કટિંગ કરી લેશું। તો હવે આ સોયાવડીને આપણે પાણીમાંથી કાઢી લઈએ અને આ રીતના બધું પાણી આપણે નીચોવી લેશું, એટલે અંદર પાણી ના રહે। હવે આપણે ગેસ સળગાવી લઈએ। ગેસ ઉપર આપણે તપેલું મૂકી દઈએ। હવે તેલ પાડી દઈએ 1 ચમચા જેટલું। હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેશું। તો તેલ ગરમ થઈ ગયું તો અંદર આપણે આખું જીરું થોડુંક નાખી દઈએ, લસણ, લીલા મરચાં, હવે અંદર ડુંગળી નાખી દઈએ, મીઠો લીમડો, હવે બરોબર મિક્સ કરી લઈએ। હવે આ ડુંગળીને આપણે થોડીક લાલ થવા દેશું। તો મિત્રો, આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે નોર્મલ। હવે અંદર આપણે ટામેટા નાખી દઈએ, હવે ટામેટાને બરોબર મિક્સ કરી લઈએ। હવે અંદર આપણે માપ પ્રમાણે મીઠું નાખી દઈશું, ધાણા, હળદર, જીરું, સૂકું મરચું તીખાશ પ્રમાણે નાખશું। હવે બરોબર મિક્સ કરી લઈએ પાછું। હવે અંદર કૂટેલું લસણ નાખી દઈએ અને નોર્મલ પાણી। હવે આ ટામેટાને આપણે ચડવા દેશું બરોબર અને મસાલાને પણ બરોબર પાકો થવા દેશું।
તો ટામેટા પણ આપણા ચડી ગયા છે અને મસાલો પણ એકદમ મસ્ત રીતે પાકો થઈ ગયો છે। તો હવે અંદર આપણે સોયાવડી નાખી દઈએ અને સોયાવડીને આપણે કાપી લીધી હતી। હવે બરોબર મિક્સ કરી લઈએ। મિક્સ કરી લીધું। હવે અંદર આપણે પાણી પાડી દઈએ અડધો ગ્લાસ જેટલું। હવે આ સોયાવડીને આપણે 10 થી 15 મિનિટ ચડવા દેશું બરોબર। તો મિત્રો સોયાવડીનું શાક આપણું એકદમ મસ્ત રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને મસાલો પણ એકદમ મસ્ત રીતે પાકો થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ। લીલા ધાણા, તો ખાવા માટે આપણે થોડુંક કાઢી લઈએ। થોડાક લીલા ધાણા। તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે શેર પણ કરી દેજો।